નેપાળમાં હિંસાને લઈને અનેક ગુજરાતીઓ પણ ફસાયા છે। આ નેપાળના પ્રવાસે ગયેલા ભાવનગર શહેર જિલ્લાના 43 લોકો, જ્યારે કે સુરતના 13 પ્રવાસીઓ કાઠમંડુમાં અટવાયા છે। આ તમામ લોકો હોટેલમાં સુરક્ષિત છે અને આ તરફ રાજ્ય સરકારે પણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે। હાલમાં ગુજરાતી નાગરિકોને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા માટેની જાણ કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં હોવાની જાણકારી આપી। આ અંગે રાજ્યના અધિકારીઓને પણ જરૂરી દિશા નિર્દેશ આપી દેવાયા છે। કુલ અમે 10 સદસ્યો नेपाळ देशની રાજધાની કાઠમંડુના થમેલ એરિયાની એક હોટલમાં અમે રોકાયા છીએ। અમે ગઈકાલે બપોરે નવી દિલ્હીથી બાય એર કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન કર્યું। ત્યાંથી અમે 6.5 કિલોમીટર જેટલું હોટલ સુધી થમેલમાં આવ્યા, પણ ક્યાંય અમને કોઈ પણ પ્રકારની તકલીફ, અરાજકતા કે ઉપદ્રવ દ્રષ્ટિમાન થયા નથી। એટલે અમે ખૂબ જ સુરક્ષિત મહેસૂસ કર્યું। રાત્રિ રોકાણ કર્યું। સવારે પશુપતિનાથના મંદિરના દર્શન કરવા પણ અમે બાય રોડ ગયા।